નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચારો। અમને મળતી માહિતી મુજબ જાફરાબાદ રોડ પર 4 નાળા નજીક જાફરાબાદ જવાના રસ્તા પર વગર મંજૂરીએ ઝાડ કાપતા 2 મશીન પકડી પાડતું તંત્ર। જાફરાબાદ રોડ પર 4 વે બનાવવાનો હોવાથી બંને બાજુ ઝાડ કાપવાનું કામ શરૂ કરવામાં આવેલું, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી। જાણ મળતા જ ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવેલા। આ ઝાડ કાપવા માટે કોન્ટ્રાક્ટર પાસે ફક્ત વર્ક ઓર્ડર હોવાનું જાણવા મળેલું। ઝાડ કાપવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે જંગલ ખાતાના કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી ન હોય ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી। હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા 2 હિટાચી મશીન પકડી પાડી અને હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચારો માટે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। નામ જીતેન્દ્રભાઈ વરુ, હું એક એડવોકેટ છું। થોડી વાર પહેલા 2 કલાક પહેલા હું અહીંયા રસ્તા ઉપરથી નીકળતો હતો, એટલે રસ્તામાં જોયું તો વૃક્ષનું છેદન ચાલુ હતું। 2 હિટાચી દ્વારા બંને સાઈડમાં 2 કિલોમીટર જેવું અંતર 2-3 દિવસથી કામ ચાલુ છે। અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટમાં લેખિતમાં કે કોઈ અરજી લીધેલી નથી અને 2 કિલોમીટર જેટલું આ વૃક્ષનું છેદન કરી નાખેલું છે। પછી ફોરેસ્ટ વિભાગને ફોન કરી અને માહિતી માંગી તો એ લોકો અહીંયા સ્થળ ઉપર આવી સ્થળ તપાસ કરી 2 હિટાચીને ડિટેન કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। દંડની ક્રિયા જે છે એ ચાલુ છે। વાત કંઈક એવી છે કે હું ખેતી કામ કરવા માટે અહીંયાથી પસાર થયો ત્યારે અમને જાણવા મળ્યું કે બંને રોડની બંને સાઈડ લગભગ કોઈ પણ પરમિશન વગર વૃક્ષોનું જાહેરમાં વૃક્ષછેદન કરવામાં આવ્યું છે। એક પણ વૃક્ષ રહેવા દેવામાં આવ્યું નથી। આમ આપ જોઈ શકો છો તમામ વૃક્ષો ને કાપી નાખવામાં આવ્યા છે। એની પાસે પરમિશન માંગણી કરી કે ભાઈ તમે પરમિશન આપો, તો પરમિશનના કોઈ પણ ડોક્યુમેન્ટ એને બતાવેલા નથી અને ત્યારબાદ અમે જંગલ ખાતાને જાણ કરી તો જંગલ ખાતા દ્વારા આ બંને જે હિટાચી ચાલતા હતો તો બંને વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને કાયદેસર દંડની તેઓ કાર્યવાહી ચાલી રહી છે।